તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રીહરિ રસોઈ ઘરમાં। તો આજે આપણે બનાવીશું કોઈ પણ પ્રકારની તૈયારી વગર જ એકદમ સુપર ટેસ્ટી એવા સોજી અને બેસનના ઢોસા। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। સૌપ્રથમ તમારે અહીંયા એક વાટકીનું માપ સેટ કરી અને રાખી દેવાનું છે। તે વાટકીના માપથી જ 3 વાટકી ભરી અને રવો લેવાનો છે અને તેની સાથે જ 1 વાટકી ભરી અને બેસન લેવાનો છે। ખૂબ જ સરળ એવું માપ છે આ ઢોસા બનાવવાનું। તો અહીંયા બેસન અને રવો આપણે લઈ લીધો છે। ઉપરથી સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દઈશું। તો આમાં ઈનો કે સોડાની પણ જરૂરત નથી પડતી, માત્ર હવે આપણે 1 ગ્લાસ છાશ એડ કરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। વિસ્કરની મદદથી સારી રીતે મિક્સ કરતા જઈશું અને થોડી કરી અને છાશ અથવા તો પાણી એડ કરતા જઈશું। 1 કપ ભરી અને તમે દહીં એડ કરી અને ત્યારબાદ પાણી પણ એડ કરી શકો છો। તો અહીંયા ટોટલ 2 ગ્લાસ જેટલી છાશની જરૂરત પડી છે। અહીંયા આપણે બેટર જેવું નોર્મલ ઢોસાનું હોય તેના કરતાં થોડુંક થીક રાખવાનું છે। બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરવાની છે। બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય એટલે હવે આપણે તેને 5 થી 10 મિનિટ માટે સારી રીતે ફેટી લઈશું। સારી રીતે ફેટાઈ જાય અને બેટરની અંદર હવાના કણ ભરાઈ જાય એટલે આપણે તેને ઢાંકી અને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ કરવા માટે મૂકી દઈશું। તમારી પાસે સમય હોય તો તમે તેનાથી વધારે પણ વાર મૂકી શકો છો। તો અહીંયા 10 થી 15 મિનિટ થઈ ગઈ છે। તો તમે જોઈ શકો છો કે આપણું બેટર સારું એવું ફૂલી અને તૈયાર થઈ ગયું છે। ફર્મેન્ટેડની કોઈ પણ પ્રકારની જરૂરત નથી પડતી। હવે આપણે 1/4 કપથી થોડું ઉપર પાણી એડ કરીશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા બેટરની કન્સિસ્ટન્સી રિબનની જેમ પડે તેવી છે। તો આ બેટર એકદમ પરફેક્ટ છે। તો ચાલો તેમાંથી ઢોસા બનાવવાનું શરૂ કરીએ। સૌ પ્રથમ આપણે તવો ગરમ કરવા માટે મૂકીશું, ત્યારબાદ તેનું ટેમ્પરેચર ડાઉન કરીશું અને 1 ચમચા જેટલું બેટર આપણે એડ કરી દઈશું અને અંદરથી બહારની તરફ સારી રીતે ફેલાવતા જઈશું। આ ઢોસો ખૂબ જ ટેસ્ટી એવો બને અને તૈયાર થતો હોય છે। તો અહીંયા આપણે બેટરને સારી રીતે પાથરી લીધું છે। તેની સાથે ઉપરની સાઈડ જે એક્સ્ટ્રા બેટર હોય તેને આપણે તાવીથા વડે અલગ કરી લઈશું। ઉપરનું બધું જ બેટર એક્સ્ટ્રા જે હતું તે મેં અલગ કરી લીધું છે। તેની સાથે જ 1 ક્યુબ બટરની એડ કરી દઈશું અને તેને સારી રીતે સ્પ્રેડ કરી લઈશું। તેની સાથે જ મેં અહીંયા બટેટાનો મસાલો લઈ લીધો છે, તેને પણ આપણે સારી રીતે સ્પ્રેડ કરી લઈશું ઢોસા ઉપર। તો અહીંયા આપણે સિમ્પલ ઢોસો બનાવી અને રેડી કરી છીએ। ત્યારબાદ હું તમને શેઝવાન ઢોસાની રેસિપી પણ કહીશ। તો અહીંયા ઉપરથી ડુંગળી અને લીલા ધાણા એડ કરી અને ગરમા ગરમ ઢોસાને સર્વ કરીશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે આ ઢોસાની સાઈડ જે છે તે ખૂબ જ સહેલી રીતે અલગ થઈ જતી હોય છે। ઇન્સ્ટન્ટ જ સુપર ટેસ્ટી ક્રિસ્પી એવા ઢોસા બની અને તૈયાર થઈ જતા હોય છે। તો આપણે અહીંયા આ ઢોસા સોજી અને બેસનથી બનાવી અને રેડી કર્યા છે। તો તેની સાઈડ છે તે થોડીક એવી ક્રિસ્પી થઈ જવાના કારણે થોડીક એવી તૂટેલી રહેશે જ। તો અહીંયા ફરીથી એક ઢોસો બનાવી અને તમને બતાવું તો વળી પાછું મેં અહીંયા 1 ચમચો ભરી અને બેટર એડ કરી દીધું છે અને તેને અંદરથી બહારની તરફ સારી રીતે સ્પ્રેડ કરતા જઈશું। ઉપરનું એક્સ્ટ્રા બેટર જે છે તેને તાવીથા વડે આપણે અલગ કરી લઈશું। તો અહીંયા હું તમને શેઝવાન ઢોસો બનાવી અને બતાવી રહી છું। ખૂબ જ ટેસ્ટી એવો આ ઢોસો લાગતો હોય છે। હવે આપણે ઉપરથી શેઝવાન સોસને સારી રીતે સ્પ્રેડ કરી લઈશું। કેપ્સિકમ અને ડુંગળી એડ કરી દેવાના છે। તમે આની ઉપર પનીર, ચીઝ એડ કરી શકો છો। હું અહીંયા 1 ચીઝની સ્લાઇસ એડ કરી રહી છું। ચીઝની સ્લાઇસ એડ કરવાથી ખૂબ જ ટેસ્ટી એવો ઢોસો બની અને તૈયાર થાય છે। હવે આપણે તેને ગરમા ગરમ સર્વ કરીશું। તો અહીંયા તૈયાર છે આપણો શેઝવાન
ચીઝી, ક્રિસ્પી, સુપર ટેસ્ટી એવો ઢોસો. તો અહીંયા મેં તમને કીધું કે આપણે આ ઢોસાને સાઈડ્સ ચીપકવાનું બિલકુલ પણ ટેન્શન નથી હોતી. ખૂબ જ સરળતાથી તે અલગ થઈ જતી હોય છે. તો અહીંયા ત્રીજો ઢોસો હું તમને બનાવી અને બતાવું. તો અહીંયા મેં ત્રીજા ઢોસાને પણ સેમ શેઝવાન સોસ સાથે જ બનાવી અને તૈયાર કર્યો હતો. માત્ર તેમાં બટેટાનો મસાલો એડ કરી દીધો હતો. ગરમા ગરમ ઢોસાને કોકોનટ ચટણી અને સાંભર સાથે સર્વ કરીશું. તો એક વખત મારી આ સરળ રીત સાથે ઇન્સ્ટન્ટ ઢોસા બનાવવાની રેસિપીને જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી એવા ઢોસા લાગતા હોય છે. આજ માટે આટલું જ. ફરી મળીશું નવી રેસિપી સાથે.